હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. અને કાલે છે ઉત્તરાયણ, તો આજે આપણે ઉત્તરાયણની તૈયારી કરવાની છે. આપણે આજે બનાવવાના છે તલના લાડુ, મતલબ કે આપણે તેમ કહીએ તલની લાડવી. તો તલની લાડવી બનાવવાની છે અને મમરાના લાડવા બનાવવાના છે. અને એ બનાવી અને આપણે કાલે છે ને બધાને દાન કરવાનું હોય, તો આપણે બધા કરતા જ હોય, તો એટલે આજે આપણે બનાવી લેવાના છે. તો સવારના જે વાગી ગયા છે 11 વાગી ગયા છે અને લાલ લાલ મોઢું આવે છે, ટ્યુબ લગાડતી નીકળી. તો આપણે એ બનાવવાનું છે. તો ચાલો જોઈએ, પહેલાં છે ને કામ કરી લઈએ અને પછી નિરાંતથી બનાવી લઈએ. અને સાથે જ આપણે આજે કાનો કેવો લાગે છે ને એ તમને બતાવીશ. ચાલો, તો આ જો આપણો કાનો સ્વેટર પહેરીને સરસ મજાનો બેસી ગયો છે. આ જે સ્વેટર છે ને એ પિયાએ બનાવીને આપ્યું હતું અમારા કાના માટે. તો કેવો મસ્ત કાનો લાગે છે, જુઓ, મસ્ત ટોપી ને કેવા સરસ છે. લડ્ડુ ગોપાલને તો જેટલા તૈયાર કરીએ એટલા ઓછા, એ જેટલા પણ તૈયાર કરીએ એટલા સરસ મજાના જ લાગે. અને સાથે અહીં છે ને તીર્થાનો કાનો છે, જુઓ. આ તીર્થાનો કાનો છે ને એ તીર્થા જેનું બધું કાનાને બધું રેડી કરે ને એ બધું જે પણ એને શણગાર કરવો હોય એ બધું તીર્થા કરે. તો તીર્થા જેવીથી નથી એટલે કપડાં ચેન્જ નથી થયા, એ બેઠા છે. અને આ છે આપણું કાલનું કાનાનું આઉટફિટ, જોવો. પતંગવાળી છે, આ પતંગવાળું કાનાનો વાઘો. તો કાલે કાનો અમારો આ પહેરશે, સાથે આ ટોપીની પાઘડી, અને આ છે પતંગ કાનાની. તો આવી ગયું છે, આપણે પહેરાવશું કાલે. મતલબ કે આ તો કાઢીને રાખી દીધું હતું આપણે, અને આ છે એ આવી ગયું છે. તો આ આપણે કાલે પહેરાવશું અને બતાવશું કે કાનો આપણો કેવો લાગે છે. તો જુઓ, અહીંયા આપણે તલને શેકી લીધા છે અને સાથે જ અહીંયા આપણે ગોળ છે ને એની પાઈ કરવાની છે. તો ગોળ અહીંયા થાય છે પાઈ થઈ જાય ને પછી આપણે ગોળને આમાં નાખી, તલને આમાં નાખી અને તલના લાડુ બનાવશું. તો ચાલો, આ બધી થઈ જાય પછી મળશું, કેમ કે આમાં વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે. તો જો આપણી તલની લાડવી કંઈક આવી રીતે રેડી થઈ ગઈ છે. આવી રીતના છૂટી છૂટી રાખી દીધી તાકી છૂટે નહીં. અને સાથે થોડુંક બચી ગયું હતું ને, જે નીકળતું ના હોય એનું મેં આવી રીતના, કેમ દેખાતું નથી, લાઈટ ક્યાં ગઈ? હા, દેખાયું. એની મેં આવી રીતના જો પતરી પાડી દીધી છે. અને થડશે ને પછી કટ કરશું એટલે સરસ મજાનું શું કહેવાય, ચીકી રેડી થઈ જશે આવી રીતના. જુઓ, તો ચીકી તો મસ્ત રેડી થઈ ગઈ છે લાડવી. જુઓ, આ ચીકી છે ને કડવી સહેલી નથી. આવી રીતના હાથ ગરમ ઓલામાં વાળવાની હોય ને લાડવી, ત્યાં હાથ લાલ ચોળ થઈ જાય. હજી સુધી પણ ગરમ લાગે છે, ધોઈ નહીં ખાટોઈ. આ તીર્થા સ્કૂલે ને ગઈ આજે. હા, પોસી પૂનમ છે, પોષ મહિનાની પોસી પૂનમ, ભાઈની પૂનમ. આજે વ્રત રાખવાનું છે, રહેવાનું છે. અમે રહ્યા જ બધા આજે વ્રત છે બધાનું. તો સાંજે ચાંદોમાં દર્શન કરી, પૂજા કરી, ભાઈની પૂજા કરી અને પછી જમવાનું છે બધાને. તો એ મને કંઈ ખબર નથી આવશે કે નહીં, પણ આપણે રાત્રે જમવાનું છે. તો ચાલો, આપણે લાડવી થઈ ગઈ છે, મમડાના લાડવા કરી લઈએ અને પછી આપણે જમવાનું બનાવવા બેસી જઈએ. તો અત્યારે જો આપણે ઓમકાલેશ્વર મહાદેવના મંદિરે આવ્યા છે. તો ચાલો તમને બધાને આજે ઓમકાલેશ્વર મહાદેવના દર્શન કરાવું. તો જો ચાંદમામાં આવી ગયા છે, તો આપણે ચાંદમાની પૂજા કરીશું અને પછી વ્રત ખોલશું. તો જો તીર્થા અને ક્રિસાબે આવી ગયા છે આપણે અગાસીમાં લઈને. તીર્થા કહે છે કે મને કરો. આવડે વરસાદ નથી કરવાનું, આવડે વરસાદ નથી કરવાનું, પણ પછી કાલે પતંગ નહીં ઉડાડી શકો. જો અહીં ક્રિસા આવી. હવે ચાંદલો ને ચોખા
લઈ લે ડીશ આખી ઉપર લે આંગળીથી હા ચાંદા મામાને કર ચાંદા મામાને કર દે ચાંદલો ને ચોખા એ કર એમ ના કરાય આમ લઈને એમ કર હા એમ હવે ચોખા ઉડા દે બસ પોસી પોસી પૂનમડી રમે જમે આવે ના એને રમે જ કહેવાનું છે જમે એમ જા તો પૂજા કરીને આપણે જમવા બેસી ગયા હતા. તો આજે જમવામાં ફરાળ બનાવેલો હતો. તો આ બધું હતું જમવામાં. જો અત્યારે આપણે પતંગ લેવા માટે આવ્યા છે. રીઠા અહીંયા જોયા છે પતંગ ગમી પતંગ આ જો એક નવી છે ચાર્લી ચેપલી એન્ડ મિસ્ટર બીન વાળી મસ્ત है क्यूट लग रही है हाल भाई हाँ तो यहाँ जो जा चलो ये ले वहाँ જોઈશ તો અહીંયા છે ને આપણે પતંગ જોઈ હતી પણ એમાં ખાસ ગમી નહીં અને ત્યાં બંધ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે કેમ કે બહુ રાતના છે ને 11:30 વાગવા આવી ગયા છે. તો આપણે ચોપાટી આગળ સ્ટોલ લાગેલા છે પતંગના. તો આપણે ત્યાં જઈને જોઈએ જો ગમી જાય તીર્થાને તો આપણે એક બેટ લેવાની જાજી લેવાની પતંગ ઉડાવવાની છે ને ખાલી જોવાનું જ છે. જો સ્પેશિયલ એક પતંગ હશે સરસ મજાની તો એ આપણે લઈશું. ચાલો ને તો જો આપણે પહોંચી ગયા છે અને કેટલા સ્ટોલ છે અહીંયાથી લઈને છેક ત્યાં સુધી સ્ટોલ છે. હવે આપણે આખા સ્ટોલ જોવાની જઈશું. ગમે એક સ્ટોલમાં જઈને ફટાફટ લઈને નીકળી જઈશું કેમ કે 11 વાગવા આવી ગયા છે તો ફટાફટ નીકળી જઈએ. જો બધા અત્યારે પતંગ લઈને જાય છે અને ગળદી પણ જુઓ અત્યારે 11 વાગે કાલે સવારથી બધા ચડી જશે પતંગ ઉડાવવા માટે. વાવ તે છે ડોલ્ફિન બાર્બી એ તો આપણે ઉડાડીએ પછી ખબર પડે ઉડે કે નથી ઉડતી. જો આપણે અહીંયા એક અલગ જાતની પતંગ મળી જોવા ગમે જ આપણી પતંગની શોપિંગ થઈ ગઈ 2 વાર રાઉન્ડ માર્યા પછી લેવાય અંતે. તો હવે કઈ લેવાય જ નહીં હજી ઘરે જઈને તમને બતાવું ચાલો. તો આપણે ઘરે આવી ગયા છે અને પતંગ કઈ લઈને આવ્યા છે ને એ પહેલાં બતાવું ચાલો. જો આપણે આટલી મોટી પતંગ લીધી છે તો જો આ નાની નાની જે પતંગ છે ને એ આપણે લીધી કેમ કે ક્યાંય પતંગ ગમતી હતી નહીં તીર્થાને અને જ્યાં નાની નાની ક્યુટ હતી તો કાના માટે પછી અમે લઈ લીધી કે આ કાના પણ ઉડાડે છે પતંગ અને તીર્થા પણ ઉડાડે છે. તો આપણે આ પાટ તો આ પતંગની શોપિંગ થાય બાકી પતંગની શોપિંગ ના થાય કેમ કે મને પણ પતંગ ઉડાડવાનો આટલો શોખ છે ને કેમ કે ઉડાડીએ ને હાથમાં કદ લાગી જાય ને પછી આપણે 3-4 દિવસ સુધી હા કરવું પડે કેમ કે જે પણ કામ કરીએ એમાં બધીમાં હાથમાં આપણે અડવાનું હોય પાણી ને મીઠું ને મરચું ને બધી તો પછી બળે એટલે મને પતંગ ઉડાડવાનો એટલો શોખ છે નહીં. અને ટેસ્ટને પણ એ પુગાશે તો પતંગ લીધી નથી આ વખતે ને તીર્થા તો ઉડાડી અગવાની હોય નહીં નાની હોય તો ઉડાડીને એને દે તો એ જરાક ઉડાડે બાકી ઉડાડવાની પણ ના હોય અને એને પણ એ કટ લાગી જાય જો તો એ પણ એ પછી રડવા માંડે. એટલે આપણે પતંગનો એટલો શોખ નથી પણ આપણે ઉતરાયણનો શોખ જરૂર છે. તો આપણે અગાસીમાં જઈને બેસીને એન્જોય ફૂલ કરશું મજા ફૂલ કરશું. તો વ્લોગ જોજો અને પહેલાં આપણે વ્લોગ જે અપલોડ કર્યો નાની ઘરવાળો 2025નો પહેલો વ્લોગ એ પણ તમે જુઓ કે બહુ મજા આવી હતી. એમાં બહુ મસ્તી અને ફૂલ એન્જોય કર્યો હતો આપણે. તો વ્લોગ સરસ મજાનો બન્યો છે તો તમને હસવું પણ આવશે. તો એ વ્લોગ પણ જુઓ અને ચાલો આજનો વ્લોગ જો સરસ લાગ્યો હોય તો લાઈક કરી દેવો, શેર કરી દેવો
અને સબસ્ક્રાઇબ કરી દો. જેને પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય ચેનલને તે જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. અને કાલે આપણે ઉત્તરાયણનો બ્લોગ શૂટ કરીશું. તો કાલે આપણે શું મસ્તી ધમાલ કરવાના છે આપણે કાલના બ્લોગમાં ખબર પડશે. મમ્મા મને ઓલી પતંગ ગઈ હતી. કઈ પતંગ ગઈ હતી? ઓલી તું કહેતી હતી. આટલી પતંગો આખા સ્ટોલ, એમાં એક જ સ્ટોલમાં જઈને પતંગ લઈ લેવાની હતી. એની બદલે આખા સ્ટોલ ટીઠાને અમે ફરાવ્યા, પણ ટીઠાને એક પણ પતંગ ના ગમી. અને હવે ઘરે આવીને કહીશ કે મને ઓલી પતંગ ગમી હતી. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે.